હેલો મિત્રો, બધા લોકોનું સ્વાગત છે આપણા આજના આ વિલોગમાં। બધા ભાઈઓ બહેનોને અને વડીલોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। જે લોકો પહેલી વખત આ વિડીયો જોવા આવેલા છે આ પેજ ઉપર, એને નમ્ર વિનંતી કે પેજ ઉપર મૂકેલો પહેલો વિલોગ છે, પહેલો વિડીયો એ જોઈ લેજો। એમાં આપણે મારા ઘરની આજુબાજુ ફરવા ગયેલા, પેટ્રોલ પંપની અને બીજી બધી ફેસિલિટી કેવી છે એ બતાવેલું। એ વિડીયોમાં તમારા લોકોનો બહુ વધારે સપોર્ટ મળેલો છે, તો એવી જ રીતે આ વિડીયોને પણ વધારેમાં વધારે આપણા ગુજરાતીઓ સાથે શેર કરજો। જોઈ લેજો આ ગાડીઓ અને કેટલી ટ્રાફિક છે। આજે છે શનિવાર। આપણા પહેલા વિડીયોમાં ઘણા બધા લોકોની એવી કોમેન્ટ હતી કે ત્યાં દુકાનો કેવી હોય, ખાણીપીણીના સ્ટોર કેવા હોય, પાનનો ગલ્લો હોય કે ન હોય, પવન પણ અતિશય છે અને ગાડીના સાયલેન્સરનો અવાજ આવે છે। એટલે હું તમને બતાવીશ, આ છે મેઇન રોડ, ત્યાંથી આ ગાડી લઈને તમે આવી શકો। આ છે આખો પ્લાઝા। મિત્રો પ્લીઝ વિડીયો વધારેમાં વધારે શેર કરજો। માત્ર ને માત્ર ગુજરાતી ભાષામાં એટલે હું વિડીયો બનાવું છું કે આ આપણા ગુજરાતી લોકો માટે છે। શુદ્ધ ગુજરાતીમાં બોલું છું કે જેથી કરીને ગામડામાં રહેતા લોકો, સિટીમાં રહેતા લોકો, જેને ખાલી ગુજરાતી આવડે છે એ લોકો સારી રીતે આ વિડીયો સમજી શકે અને જોવાની એ લોકોને મજા આવે। આ છે આખો પ્લાઝા। આમાં અલગ અલગ પ્રકારની દુકાનો અને ઓફિસો હોય છે, જેમ કે અહીંયા જોઈ શકો છો તમે, ટ્રાવેલને લગતી બધી ઓફિસ છે। આ નેશન વાઇડ ટ્રાવેલ, પછી અહીંયા છે પંજાબ ઇન્સ્યોરન્સ, બરાબર। તો આ રીતે બધી દુકાનો હોય છે। અહીંયા લખેલું છે પિક અબા, પછી ઉપર છે મીટ શોપ। તો આ રીતે મિત્રો અલગ અલગ દુકાનો હોય છે ખાણીપીણીને લગતી બધી, જોઈ શકો છો તમે। આ વેજીટેરિયન, નોન વેજીટેરિયન બધા લોકો અહીંયા આવતા હોય છે, પોતાની જે ફેવરિટ શોપ હોય, દુકાન હોય ત્યાં। આ જોઈ લેજો, કેન્ડા ઓપ્ટિકલ એટલે કે આ ચશ્માની દુકાન છે। પછી આ છે ફિઝિયોથેરાપી, એટલે આવી રીતે વોકિંગ ક્લિનિક ને પછી ફેમિલી ડોક્ટર્સનું ને બધી ઓફિસો આવી રીતે એક જ પ્લાઝામાં હોય છે। તમે જોઈ શકો છો આ ટેસ્લા પડી છે અહીંયા છે વોકિંગ ક્લિનિક। તો તમારું હેલ્થ કાર્ડ હોય એ લઈને આવો, તમને શરદી ઉધરસ કે બીજું કંઈ પણ હોય તો અહીંયા તમે એપોઇન્ટમેન્ટ બુક કરવાની જરૂર નથી પડતી। વોક ઇન ક્લિનિક એટલે કે સીધા આવો, તમારા જે કંઈ આગળના વારા હોય એપોઇન્ટમેન્ટ પ્રમાણે આવેલા હોય જે માણસો, એ ક્યુમાં વાટ જોવાની, તમારો વારો આવી જાય। અહીંયા છે ફાર્મસી, અહીંયા છે ડેન્ટિસ્ટ્રી એટલે કે આ દાંતનું। તો આવી રીતે અલગ અલગ દુકાનો, અલગ અલગ ઓફિસો એક જ પ્લાઝામાં હોય છે। આ છે સરદારજી, તો એ ખાવા પીવાને લગતી દુકાન છે। અહીંયા છે અર્બન ફેશન, આ જોઈ શકો છો તમે, અહીં લખેલું છે। મિત્રો વધારેમાં વધારે વિડીયો પ્લીઝ શેર કરજો। ઉપર લખેલું છે આફ્રિકન સુપર માર્કેટ। તો આ રીતે અલગ અલગ શોપ હોય છે બધી જગ્યાએ। તો મિત્રો આપણે આ જે રસ્તો છે ત્યાંથી ચાલીને આવેલા હતા, બરાબર। આ બધી દુકાનો, ઓફિસો મેં તમને બતાવી એના નામ સહિત। વિડીયો વધારેમાં વધારે મિત્રો શેર કરવાનો છે કે જેથી કરીને આપણા બધા બીજા ગુજરાતીઓ છે એના સુધી આ વિડીયો પહોંચે અને બધા લોકો આપણી સાથે જોડાય। અને વધારેમાં વધારે કોમેન્ટ કરવાની છે। કોમેન્ટ છે એ ખાલી 2 મિનિટમાં થઈ જશે, એ વિડીયો બનાવવાનું કામ મારું છે। તો પ્લીઝ વધારેમાં વધારે કોમેન્ટ કરજો કે તમારે કયા પ્રકારનો વિડીયો જોવો છે, કઈ વસ્તુનો વિડીયો જોવો છે, કયા પ્રકારની માહિતી જોઈએ છે, બધી કોમેન્ટ કરજો। બધી કોમેન્ટના જવાબ આવશે અને એ જ રીતે વિડીયો પણ તમને જોવા મળશે। અહીંયા છે પિઝાનો સ્ટોર, બરાબર છે। આ આપણે જોયું તો આફ્રિકન સુપર માર્કેટ। પછી અહીંયા છે બ્રિસડેલ બ્યુટી સલૂન। તો પછી આ વાળંદ, આપણે જેમ બાર્બર શોપ હોય છે, વાળંદની દુકાન અને લેડીઝને લગતી બધી બ્યુટી પાર્લરની વસ્તુઓ, તો આ એના માટેનું છે ઇન્ડો કેનેડા સલૂન એન્ડ સ્પા લખેલું છે ઉપર। તો આ રીતે મોટું બધું પાર્કિંગ હોય છે। પાર્કિંગમાં પણ તમે બધી ગાડીઓ વ્યવસ્થિત રીતે પાર્ક કરેલી છે જુઓ, અને નીચે ચોખ્ખાઈ જોઈ લેજો તમે મિત્રો। અહીંયા નથી કોઈ કેમેરા, નથી કોઈ સિક્યુરિટી ગાર્ડ કે નથી કોઈ ચોકીદાર, છતાં પણ તમે ચોખ્ખાઈ જોઈ લેજો કેટલી છે, બરાબર। તો આપણે હવે આ સાઈડ ચાલીને જશું। આ બધું પાર્કિંગ છે આખું, કારણ કે આટલી બધી દુકાનો છે, આટલી બધી ઓફિસ છે, તો તમે જોઈ શકો છો કે પાર્કિંગની વ્યવસ્થા પણ કેટલી સારી રીતે રાખેલી છે। આ પણ ટેસ્લા છે વ્હાઇટ કલરની।
અહીંયા પણ 3-4 ઓફિસ છે, તો આપણે અહીંથી રસ્તો ક્રોસ કરી લઈએ. ઉપર લખેલું છે બેન્જામિન મુરે, એટલે કે એમાં કંઈ ફુગા ને એવી બધી વસ્તુઓ છે. પછી એક ભાઈની કોમેન્ટ હતી કે ત્યાં પાનનો ગલ્લો હોય, તો આ છે રોયલ પાન. તો મિત્રો, આપણે ઇન્ડિયામાં અને ગુજરાતમાં જે રીતે પાન, મસાલા, ફાકી, માવો, તમે જે કંઈ કહેતા હોય એ બધું અહીંયા મળે છે. પછી સાથે સાથે ફાસ્ટ ફૂડ પણ મળે છે. ઘણા લોકોની એવી કોમેન્ટ પણ હતી કે ખાણીપીણીના સ્ટોર કેવા હોય એને બધા વિડીયો બતાવો. તો અહીંયા હું તમને બતાવીશ કે કઈ રીતે ખાવા પીવાની વસ્તુઓ મળે છે. તો આ રીતે અહીંયા આ પણ ખાવા પીવાનો લગતો સ્ટોર છે. અહીંયા છે મિત્રો, જોઈ લેજો કે એનિમલ હોસ્પિટલ. તો અત્યારે ક્લોઝ છે, અંદર કોઈ છે નહીં. તો આવી રીતે મિત્રો આ રસ્તો છે, એ પણ સિટીમાં બહાર નીકળવા માટેનો રસ્તો છે. સામે પણ ગેસ સ્ટેશન છે, એટલે કે પેટ્રોલ પંપ છે. અને અહીંયા મોટો એક શોપિંગ મોલ છે સામેના પ્લાઝામાં. અને આ છે રેસિડેન્શિયલ એરિયામાં જવા માટેનો રસ્તો. સૌથી પહેલાં શરૂઆત કરેલી હતી અને જે રોડ હતો એ આ છે. હવે આપણે જશું રોયલ પાનમાં. તમારી બધી કોમેન્ટ જે હતી એ પ્રમાણે વિડીયો બનાવીશ, એનું આ પ્રૂફ છે, તમને હું બતાવું છું. તો મિત્રો, મેં કીધું હતું એમ વધારેમાં વધારે કોમેન્ટ કરજો. તમારી જેટલી કોમેન્ટ હશે એ બધા વિડીયો બનાવીશ. પહેલા વિડીયોમાં કોમેન્ટ હતી ઘણા લોકોની કે ખાણીપીણીના સ્ટોર કેવા હોય, પાનનો ગલ્લો કેવો હોય, તો એના માટે આ વિડીયો છે. તમે જે કહેશો એ બધા વિડીયો બનાવવામાં આવશે, એટલે વધારેમાં વધારે કોમેન્ટ કરજો. આ છે રોયલ પાન, પાન ફાકીને બધું મળે. હવે અહીંયા છે પાઉંભાજી લખેલું, નીચે છે પાણીપુરી, ઉપર છે દહીં કચોરી પૂરી, નીચે છે દિલ્હી ચાટ પાપડી, નૂડલ બર્ગર, પનીર સેન્ડવિચ, બોમ્બે ગ્રીલ સેન્ડવિચ, સોયા ચાપ રેપ, રોયલ ફાલુદા, હલવા એન્ડ ખીર, કુલ્ફી ફાલુદા. બરાબર, આ બધી ગુજરાતી વાનગી નથી. ઓવરઓલ આપણે ઇન્ડિયામાં જે ખાતા હોય એ બધી વાનગી છે. અહીંયા લખેલું છે, જોઈ લેજો તમે, આ કાશ્મીરી ચાય, પછી છે કાશ્મીરી મીઠા પાન, પછી તમારે તમાકુવાળું અને જે આપણે મસાલા માવા ફાકી મળે છે એ પણ અહીંયા બનાવી આપે. મસાલા ફ્રાઈઝ, હૈદરાબાદી દમ બિરયાની, કુલચા ચના, પછી શેક્સ, આલુ ટિક્કી ચાટ, સમોસા ચાટ, શેઝવાન ઇડલી, પછી આ ઇડલી વડા કોમ્બો, ઉત્તાપમ અને ઢોસા. તો મિત્રો, આવી રીતે બધી ખાવા પીવાની વસ્તુઓ છે એ આ અંદરના સ્ટોરમાં મળે છે. આ છે રોયલ પાન, પાન ફાકીની દુકાન. તો જોવો, આપણે અંદર આવી ગયા છે. પાનનો ગલ્લો હતો ત્યાં. દિવાલ ઉપર કેવું સરસ મજાનું પેઇન્ટિંગ છે, તમે જોઈ શકો છો. હાથી ને પાંદ ને 3 વ્હીલવાળી રિક્ષા, અને હાથમાં જે રાજા અને રાણીવાળા ગંજી પત્તાના પન્ના છે. અને આ સાઈડમાં મોટા મોટા ટીવીની સ્ક્રીન ઉપર તમે જે બારોબાર બધી વાનગી અને ખાવા પીવાની વસ્તુઓના નામ લખેલા હતા એના રિયલ વિડીયો એડવર્ટાઇઝમેન્ટ તરીકે અહીંયા ચાલુ છે. તમે જોઈ શકો છો કે એની જાહેરાત પણ થાય અને નવા માણસો જે આવતા હોય એને ખબર પણ પડે સ્ક્રીનમાં, ટીવીમાં જોવે તો. અહીંયા પાંદ દોરેલું છે અને ત્યાં પણ અલગ અલગ વાનગીઓના નામ લખેલા છે. તો આ રીતે મિત્રો હોય છે પાનનો ગલ્લો. પ્લીઝ, તમે કીધું હતું એટલે મેં આ વિડીયો બનાવી દીધો છે. તો વધારેમાં વધારે કોમેન્ટ કરો કે તમે કયા પ્રકારના વિડીયો જોવા ઈચ્છો છો. તો મિત્રો, પ્લીઝ વધારેમાં વધારે વિડીયો શેર કરજો બીજા આપણા ગુજરાતીઓ સાથે, અને વધારેમાં વધારે કોમેન્ટ કરો કે તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે. બધા વિડીયો બની જશે જેમ આ વિડીયો બની ગયો એ રીતે. તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો. આપણે મળશું નવા વિડીયોમાં. રામ રામ, મહાદેવ.